પવિત્રતા તરફનું જ્યારે ડગલું ભર્યું છે. ગુરુહરિ સ્વામી શ્રી હરિપ્રસાદજી મહારાજ અત્યારે મુંબઈની ધરતી પર વિરાજે છે. એમણે ત્યાંથી આશીર્વાદ પાઠવ્યા છે. આત્મીય સ્વજનો સર્વશ્રી નરેન્દ્રભાઈ રાવત, શ્રી ચિંદમભાઈ ગાંધી, શ્રી ભીખાભાઈ રબારી, શ્રી ચિરાગભાઈ ઝવેરી અને વડોદરા મહાનગરની સેવામાં કાર્યરત સેવા કરનારા તમામ સેવકોની સેવામાં સંસ્કારી નગરી વડોદરાની આગવી ઓળખ સમાન ઐતિહાસિક સુરસાગરને પ્રદૂષણ મુક્ત કરવા માટે આપ સૌએ જનજાગૃતિનું કાર્ય હાથ ધર્યું છે. તે પ્રશંસાને પાત્ર છે. આ પુણ્યભૂમિની આધ્યાત્મિક, સામાજિક અને સાંસ્કૃતિક ઘટનાનું સુરસાગર સાક્ષી બન્યું છે. તેને કિનારે બંદગી હોય, તેને કિનારે પ્રાર્થના હોય, તેને કિનારે ગંદકી ના હોય. માટે આપ સૌ આપણા દેવસ્થાનોને ચોખ્ખા રાખીને એટલું જ આપણું અંતઃકરણ શુદ્ધ રહે. કોઈ પણ જળાશય કે જળ દેવતાનું મંદિર એ સુરસાગર એ પણ એક આપણા માટે દેવાલય જ છે. તો આ અંગે સાચી સમજ પ્રસરે અને લોક જાગૃત જાતે સમજીને જળ દેવતાના મંદિરોને સ્વચ્છ રાખતા શીખે, તે જ આજના સમયની આવશ્યકતા છે. ત્યાં ઉપસ્થિત સર્વે પૂજ્યપાદ સંતોશ્રીના ચરણોમાં મારા અંતરના જય સ્વામિનારાયણ. અને આપ સૌ સાથે મળીને આત્મીયતાનો સૂરનો જે આલોપ્યો છે, ત્યારે સુરસાગરની શુદ્ધિકરણને આ મહાયજ્ઞમાં પ્રભુ સફળતા અપાવે, તે જ પ્રભુ ચરણે ગુરુ ચરણે પ્રાર્થના. તો આપ સૌ આયોજકોને સ્વામીશ્રીએ ખૂબ જ આશીર્વાદ પાઠવ્યા છે. આમાં સ્વામીજીની સંપૂર્ણ આપ સૌને સાથ સહકાર છે અને તમામ સંતોના ચરણોમાં સ્વામીજીએ વારે વારે જય સ્વામિનારાયણ પાઠવ્યા છે. આ સાથે વિરમું છું. સૌને જય સ્વામિનારાયણ.